અમેરિકા કેનેડાની બોર્ડર ક્રોસ કરતા કાતિલ ઠંડીના કારણે મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારના કેસમાં માનવ તસ્કરી કરતા બે સામે અમેરિકામાં કાલથી ટ્રાયલ હાથ ધરવામાં આવશે। કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસ સમયે ગાંધીનગરના ડીંગુચાના પરિવારનું મોત થઈ ગયું, જેમાં જગદીશ પટેલ, તેમની પત્ની અને બે બાળકો હતા। તેમની સાથે પરિવાર સહિત 11 ભારતીય લોકો સામેલ હતા, જોકે 4 સિવાયના અન્ય લોકોનો બચાવ થયો હતો। આ ઘટનામાં માનવ તસ્કરીનું કામ કરતા બે દલાલ હર્ષકુમાર પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને સ્ટીવ સેન્ડ સામે કોર્ટમાં કેસ ચાલુ કરાશે। ડર્ટી હેરી અમેરિકાથી કેનેડામાં લોકોને ગેરકાયદે ઘૂસણખોરી કરાવવામાં એટલે કે માનવ તસ્કરી કરવાનો મુખ્ય સૂત્રધાર હતો, જ્યારે સ્ટીવ સેન્ડ ડ્રાઈવર હતો, જેને હર્ષ પટેલે મદદ માટે નોકરીએ રાખ્યો હતો। આ બંને લોકોએ કેનેડામાં ગેરકાયદે ઘૂસવા માંગતા લોકોને કેટલાક નક્કી કરેલા પોઈન્ટથી ઘૂસણખોરી કરાવતા। અમેરિકા કેનેડાની બોર્ડર ક્રોસ કરતા કાતિલ ઠંડીના કારણે મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારના કેસમાં માનવ તસ્કરી કરતા બે સામે અમેરિકામાં કાલથી ટ્રાયલ હાથ ધરવામાં આવશે।